હેલો સ્ટુડન્ટ્સ, હું છું અવધ સર. આજે આપણે 11th સ્ટાન્ડર્ડ ફિઝિક્સના પ્રક્ષિપ્ત ગતિવાળા મુદ્દાને જોઈશું. સમતલમાં ગતિનો આ મુદ્દો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અને એના ક્વેશ્ચન પણ આપણે આવતા હોય છે. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે કેવી ગતિ? આપણને એમ થાય કે પ્રક્ષિપ્ત ગતિ કેવા પ્રકારની ગતિ હશે? તો આપણે સુરેખ ગતિમાં જોયું કે એક જ અક્ષ પર થતી ગતિની ચર્ચા હતી. અહીંયા આપણે દ્વિપારિમાણિક ગતિની વાત કરીએ છીએ, એટલે એક સમક્ષિતિજ અક્ષ અને એના અનુસંધાને સમતલ એટલે એક્સ અને વાય બંનેમાં 2 ડાયમેન્શનલ મોશનની ચર્ચા કરતા હોઈએ છીએ. તો એમાં પ્રક્ષિપ્ત ગતિ તમે બધા જ એ જનરેશનના વિદ્યાર્થીઓ છો કે જે એંગ્રી બર્ડ્સ તો રમ્યા છો, ક્રિકેટ મેચ જોવો છો. ક્રિકેટમાં 6 લાગે ત્યારે આપણને ખ્યાલ છે કે કેટલા મીટર ઊંચાઈની છે, કેટલે દૂર જઈને પડી છે. તો આ બધું કેલ્ક્યુલેશન કેવી રીતે થતું હશે? બોમ્બ ગોળો જ્યારે છોડવામાં આવે છે, મિસાઇલ જ્યારે છોડવામાં આવે છે, બંદૂકમાંથી ગોળી છૂટે છે અને એનાથી એ સરળ વિદ્યાર્થીઓ તમને ખ્યાલ હોય તો એક જગ્યાએ ઊભા ફૂલદાનીને જે આપણે પાણી આપીએ છીએ તો એ કઈ ગતિ છે? માનો કે અહીંયા નજીકનું ફૂલદાની છે તો આપણે એને વોટરિંગ કર્યું, પછી આપણને દૂર જવું નથી તો જસ્ટ પાઇપને કમ્પ્રેસ કરી, વેલોસિટી ઇન્ક્રીઝ થઈ, એંગલ ચેન્જ થયો, પાણી ત્યાં સુધી પહોંચ્યું. આ જે તમામ ગતિના જે એક્ઝામ્પલ છે એ બધા પ્રક્ષિપ્ત ગતિના છે. ફૂટબોલને લગાડવામાં આવતી કિક, બરાબર, એ પણ પ્રક્ષિપ્ત ગતિનું ઉદાહરણ. તો એના વિશે આજે આપણે ઇક્વેશનો મેળવીએ. તો પ્રક્ષિપ્ત ગતિ, એકચ્યુઅલી પ્રક્ષિપ્ત ગતિની વાત કરીએ તો એ છે દ્વિપારિમાણિક ગતિ, 2 ડાયમેન્શનલ મોશન, અને ગુજરાતીમાં આપણે એને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. પ્રોજેક્ટાઇલનો મતલબ છે કોઈ ઓબ્જેક્ટને હવામાં જ્યારે કોઈ સર્ટેન વેલોસિટી સાથે છોડવામાં આવે ત્યારે એ ઓબ્જેક્ટ માત્ર ગુરુત્વાકર્ષણના સંદર્ભથી દ્વિપારિમાણિક ગતિની રજૂઆત કરે છે. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ અને ઓબ્જેક્ટને પ્રોજેક્ટાઇલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બીજા 2 ફોર્સ પણ કાર્યરત હોય છે, જેમ કે હવાનો અવરોધ અને અન્ય પ્રેશર, પણ આપણે એને ઇગ્નોર કરેલા છે. અહીંયા આપણે એ બંને હવાના અવરોધને અને બીજા કોઈ પ્રેશરના કોમ્પોનન્ટને કન્સિડર કરતા નથી. અહીંયા આપણે જોઈએ તો નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ એટલે ગુરુત્વાકર્ષણ પ્રવેગના કારણે થતી ગતિને પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા મેં XY સમતલ રજૂ કરેલું છે અને અહીંયા XY સમતલમાં મેં v0 જેટલા પ્રારંભિક વેગથી હું કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે θ જેટલો ખૂણો બને એવી રીતે પ્રક્ષિપ્ત કરી રહ્યો છું. તો આની અંદર આપણે જોયું કે નિયમિત સમક્ષિતિજ વેગ એટલે એનો મતલબ કે v0x કોમ્પોનન્ટ છે, જે અહીંયા આપણે જોયું v0x, અને આ કોમ્પોનન્ટ થઈ જશે v0y. તો v0x કોમ્પોનન્ટ ચેન્જ થશે નહીં, પણ તમે અહીંયા જોઈ શકો છો કે આમાં ગ્રેવિટી નીચે તરફ લાગતી હોવાથી ધીમે ધીમે એક સિચ્યુએશન એવી આવશે કે g એ બરાબર -g, એટલે અહીંયા આગળ vy કોમ્પોનન્ટ 0 થઈ જાય છે, પણ vx 0 થતો નથી. vy 0 થઈ જશે, પણ vx ત્યાં આગળ હાજર છે. તો આવી દ્વિપારિમાણિક ગતિ માટે કેટલા અંતર સુધી જશે, ત્યાર પછી પાછું દિશા બદલાઈ અને vy કોમ્પોનન્ટ અનુસંધાને વધતો જોવા મળે છે. આમ સંયુક્ત રીતે પરિણામી વેગની દિશામાં આનું ટ્રેજેક્ટરી મતલબ કે પાથ ડિસાઇડ થાય છે. ઓકે સ્ટુડન્ટ, તો આવી ગતિને સિમ્પ્લિફાઈ કરવા માટે આપણે પ્રારંભિક વેગ v0 ના 2 ઘટકોની ચર્ચા કરીશું. એક છે v0xi અને એક છે v0yg. તો v0x કોમ્પોનન્ટ જેને આપણે સમક્ષિતિજ ઘટક કહીએ છીએ, સમક્ષિતિજ ઘટક, તો એને આપણે લખીએ છીએ v0 cos θ. ઓકે, અને v0y જે ઉધ્વ ઘટક અથવા શિરોલંબ ઘટક તરીકે તમે એને કહી શકો, તો એને કહીએ છીએ શિરોલંબ ઘટક, ઉધ્વ ઘટક, અને એનું વેલ્યુ થશે v0 sin θ. ઓકે સ્ટુડન્ટ, તો હવે આ બંને ઘટકોના સંદર્ભને આગળ વધારતા જઈએ તો ધીમે ધીમે આ કન્ડિશન વિશે આપણે પહોંચીએ. તો સૌથી પહેલા અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, ફર્સ્ટ ઇક્વેશન આપણે જાણીએ છીએ અને એ છે v બરાબર u પ્લસ at. તો દ્વિપારિમાણિકમાં આને હું રજૂ કરું તો આને v0 કહી દઉં u ની જગ્યાએ, અને આ v એ અંતિમ વેગ છે.
તો આને હું x દિશા માટે અને એવી જ રીતે હું y દિશા માટે પણ રજૂ કરી શકું છું. બંને દિશાના ઘટકોની વાત કરું છું, બરાબર. તો x દિશા માટેના કોમ્પોનન્ટની વાત કરીએ તો મારે અહીંયા લખવું પડશે વેગનો પણ x દિશાનો ઘટક v0x અને axt. એવી જ રીતે y દિશાની જ્યારે ચર્ચા કરીએ છીએ તો y દિશા માટે સેમ વે vy બરાબર v0y પ્લસ ayt. ઓકે, પણ અહીંયા તમે જોશો વિદ્યાર્થીઓ તો ax આપણે તો નિયમિત સમક્ષિતિજ વેગ કયો છે એટલે vx બદલાતો નથી. vx શું છે? અચળ. અને vx અચળ હોય તો સ્વાભાવિક છે એ દિશામાં કોઈ પ્રવેગ છે નહીં એટલે એ શું થઈ જશે? 0. તો આ સમીકરણ આપણને જે મળ્યું એ થશે vx બરાબર v0 cos θ. આ બતાવે છે કે થ્રુ આઉટ ધ પ્રક્ષિપ્ત ગતિની જે આખી મોશન થશે એમાં x કોમ્પોનન્ટ બદલાતો નથી. x કોમ્પોનન્ટ v0 cos θ થ્રુ આઉટ ધ મોશન સેમ રિમેનિંગ સેમ. ઓકે, અને vy ની વાત કરીએ તો અહીંયા આપણે જોયું કે ઉપરની તરફ જતા ગ્રેવિટીની જે દિશા છે ઓબ્જેક્ટને એ નીચેની તરફ લાગે છે. ભાઈ આપણને ખબર છે પૃથ્વીના કારણે ઉદ્ભવતો ગ્રેવિટી એની વેલ્યુ આપણે એ બરાબર -g લઈએ છીએ ને એ ટુવર્ડ્સ ટુ ધ અર્થ હોય છે. એટલે અહીંયા આ જે ગતિ થશે એ કેવી થશે? તો અહીંયા આગળ એ y ની જગ્યાએ હું શું મૂકી શકું ભાઈ? -g નીચેની તરફ છે તો અહીંયા v0 sin θ -gt that is vy. તો આ વેગના બે ઘટકો મળી ગયા x અને y. આને હું સમીકરણ નંબર 1 આપું છું તો આ મારું સમીકરણ નંબર 2 થઈ ગયું. 4 સમીકરણો યાદ થઈ જાય તો આ ગતિ તમે એક્સપ્લેન કરી અને સારી રીતે લખી શકો છો. એના બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો, બરાબર વિદ્યાર્થીઓ. એવી જ રીતે અચળ પ્રવેગી ગતિનું બીજું એક સમીકરણ આપણે જાણીએ છીએ. બીજું સમીકરણ કયું છે? તો સ્થાનના સંદર્ભનું સમીકરણ હોય તો આપણને ખ્યાલ કે ડેલ્ટા r બરાબર v0t પ્લસ 1/2 at². હવે આ સમીકરણ છે. આ સમીકરણને પણ વિદ્યાર્થીઓ x દિશા માટે અને એવી જ રીતે y દિશા એટલે બંનેમાં અલગ અલગ લખવાનું રીઝન એ છે કે આપણને થોડું સરળતાથી સમજાઈ જાય. તો જો x દિશા માટેના કોમ્પોનન્ટને આપણે લખીએ તો શું લખી શકીએ? તો ધેટ ઇઝ x ઇઝ ઇક્વલ ટુ v0 xt પ્લસ 1/2 axt². એવી જ રીતે y દિશા માટે વાત કરીએ તો y બરાબર v0 yt પ્લસ 1/2 ayt². ઓલ ક્લિયર સ્ટુડન્ટ? હવે ઓલરેડી આપણે આગળ જેમ જોયું એમ જ ax તો અહીંયા શું છે ભાઈ? 0. તો x શું આવશે? x ઇઝ ઇક્વલ ટુ v0 cos θ into t. This is a equation number 3 of projectile. અને અહીંયા y નું જે સમીકરણ આવશે y બરાબર v0 sin θ t minus 1/2 gt². હવે 1/2 gt² તમે જાણો છો ભાઈ v બરાબર vy બરાબર આપણે અને એ y vy ના સંદર્ભમાં જોયું કે ભાઈ vy મહત્તમ ઊંચાઈ પર શૂન્ય થાય છે એટલે એ મેક્સિમમ થી ધીમે ધીમે શૂન્ય તરફ જાય છે. આપણે જે સ્પીડથી એને છોડ્યો તો એનાથી એની સ્પીડ મહત્તમ ઊંચાઈ પર ઘટે છે. પણ કયો ઘટક જવાબદાર છે ઘટવા માટે? તો માત્ર y. તો y માટે આપણે અહીંયા લખીએ છીએ -g. એટલે ay બરાબર -g એટલે અહીંયા y બરાબર આપણને મળશે v0 sin θ -1/2 gt². આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 4. હવે આપણે આના ગતિપથની ચર્ચા કરવી છે કે આનો માર્ગ કેવો રહેશે થ્રુ આઉટ ધ મોશન. તો આપણે જોયું કે y અને x બંને આપણા જોડે છે. તો x નું જે સમીકરણ છે વિદ્યાર્થીઓ એ સમીકરણમાં t ની કિંમત ને જો હું x ના સંદર્ભથી લખું છું તો x upon v0 cos θ આ કિંમત મને મળી. જેને આ કિંમતને સમીકરણ 4 માં મૂકતા શું થાય જોઈ લઈએ. સમીકરણ 4 માં મૂકતા તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે x0 બરાબર 0 અને y0 બરાબર 0 એટલે કે આ ગતિને ઉગમ બિંદુથી સ્ટાર્ટ થાય એવી રીતે વિચારી છે. માટે આપણું જે આ સમીકરણ છે અહીંયા
x માઇનસ x0 આપણે લખી શકીએ, પણ અહીં x0 બરાબર આપણે 0 લીધું છે. એવી જ રીતે અહીંયા પણ y0 બરાબર 0. કેમ કે ગતિ આપણે ઉગમ બિંદુથી સ્ટાર્ટ કરેલી છે. હવે આગળ આપણને એનું ગતિપથ મળશે. તો ગતિપથ તો અહીંયા y is equal to v0 sin theta. x ની જગ્યાએ કિંમત મૂક્યું, અહીંયા v0 sin theta t minus v0 sin theta t minus 1/2 gt square છે. તો t ની જગ્યાએ કિંમત મૂકીએ છીએ તો એ કિંમત થઈ જશે x upon v0 cos theta. પછી પાછું minus 1/2 g t સ્ક્વેર ની જગ્યાએ કિંમત મૂકવી છે તો t સ્ક્વેર ની જગ્યાએ કિંમત એટલે આપણને t ની કિંમત ખ્યાલ છે x upon v0 cos theta નો હોલ સ્ક્વેર. તો અહીંયા ગતિપથનું જે સમીકરણ તૈયાર થાય છે ફાઇનલ ઇક્વેશન અહીંયાથી આપણે જોઈએ v0 કેન્સલ બરાબર. તો આ સંદર્ભથી ફાઇનલ ઇક્વેશન y બરાબર tan theta into x minus g x square upon 2 v0 square cos square theta જે y બરાબર ax plus bx square ના સમીકરણ જેવું છે. એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થ માટે ગતિપથ પરવલય આકાર નો મળે છે. ઓલ ક્લિયર? તો અહીંયા સરળતા ખાતર આપણે જોઈએ તો એ જે છે એને હું અહીંયા આગળ tan theta લઈ શકું અને અહીંયા આગળ b ની જગ્યાએ આખું માઇનસ સાથે આને હું જોડી શકું છું, ધેટ ઇઝ b. ઓલ ક્લિયર સ્ટુડન્ટ? તો આમ પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલય હોય છે જે y બરાબર ax plus bx સ્ક્વેર જેવો છે બરાબર. હવે આ ચાર ઇક્વેશનોથી આપણે એના ગતિપથ સુધી પહોંચ્યા. હવે આ ઓબ્જેક્ટ કેટલો સમય હવામાં રહેશે, કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે અને જ્યાંથી છોડ્યો છે ત્યાંથી સમક્ષિતિજ રીતે કેટલે દૂર જઈને પડશે. જો એ બધા જ ઇક્વેશનો મેળવવા હોય તો 1 by 1 આ સમીકરણનો યુઝ કરી અને આપણે મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલા હું તમને કહું કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તે માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, ધેટ ઇઝ ટાઈમ મેક્સિમમ આપણે એને સરળતા ખાતર કહીએ છીએ. તો આપણે જોયું કે મહત્તમ ઊંચાઈ પર જ્યારે આ ઓબ્જેક્ટ પહોંચે છે ત્યારે એની સ્થિતિ શું છે. તો અહીંયા આપણે મેં જોયું કે ભાઈ vy તો ત્યાં આગળ શું બતાવે છે આપણે 0, ત્યાં vx તો હાજર છે ધેટ ઇઝ vx, પણ vy શું છે 0. તો સમીકરણ vy નું જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ તો vy બરાબર v0 sin theta minus gt. આ સમીકરણમાં vy ને 0 લેતા, vy બરાબર 0 લેતા આપણને સમીકરણ મળ્યું છે v0 sin theta is equal to gt અને આ સમયને આપણે t મેક્સિમમ કહી દઈએ તો t મેક્સિમમ નું સમીકરણ થાય t મેક્સિમમ બરાબર v0 sin theta ભાગ્યા g. ઓલ ક્લિયર સ્ટુડન્ટ? તો આને આપણે ફિફ્થ ઇક્વેશન તરીકે કન્સિડર કરી શકીએ. ઓલરેડી 4 આપણે ડિરાઈવ કરી ચૂક્યા છીએ બરાબર. હવે મહત્તમ ઊંચાઈ એને ગેઇન કરી તો એ ઊંચાઈ કેટલી હશે. તો હવે આપણે આને મેળવવું હોય હાઈટને તો કેવી રીતે કરી શકાય. તો વિદ્યાર્થીઓ જો y નું ઇક્વેશન આપણી જોડે છે, આ x એક્સિસ છે અને આ y એક્સિસ છે. y નું ઇક્વેશન આપણી જોડે છે, y નું ઇક્વેશન છે જ્યાં ટાઈમની કિંમત v0 sin theta મૂકીએ એટલે આપણને મહત્તમ ઊંચાઈ h મળી જશે. તો જોઈ લઈએ મહત્તમ ઊંચાઈ h. મહત્તમ ઊંચાઈ h માટે આપણે જોઈએ તો y નું જે ઇક્વેશન છે
y બરાબર v0 sin થીટા t માઇનસ હાફ gt સ્ક્વેર માં y બરાબર h અને t બરાબર tm મૂકતા y બરાબર h અને t બરાબર tm મૂકતા આપણા જોડે જે સમીકરણ તૈયાર થશે એ આવું થઈ જશે. that is h is equal to v0 sin થીટા બ્રેકેટમાં v0 sin થીટા ભાગ્યા g માઇનસ 1/2 g v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ભાગ્યા g સ્ક્વેર. હવે સ્ક્વેર જે છે જો અહીંયા એક કેન્સલ g. તો હવે અહીંયા જે સમીકરણ તૈયાર થયું એ સમીકરણ છે h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન g માઇનસ 1/2 v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન g. જોઈ શકાય છે કે ભાઈ આખામાંથી અડધું જાય 1 minus 1/2 તો હાઇટનું જે ફોર્મ્યુલા આવશે એ ફોર્મ્યુલા છે h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ હાઇટ. ઇક્વેશન નંબર 6 તમે આને આપી શકો છો. અને હવે આ ઓબ્જેક્ટ ક્યાં સુધી હવામાં રહેશે? તો ફરીથી જ્યારે જમીન પર પાછો આવે ત્યાં સુધી હવામાં રહેશે અને હવામાં રાખે છે કોણ? તો ગ્રેવિટી. જ્યાં સુધી જમીન પર પાછો આવશે ઉપર જતા જતા એનો વેગ ઘટ્યો પાછો જ y દિશામાં એટલે vy કોમ્પોનન્ટ પાછો દિશા બદલી અને વધશે. તો જ્યાં સુધી એ નીચે આવે ત્યાં સુધી હવામાં રહેશે. તો જનરલી તમે આવું કહી શકો કે જ્યારે y 0 થાય ત્યારે ટાઈમ ઓફ ફ્લાઇટ મળી જાય. પરંતુ ઉડ્ડયન સમય બીજી રીતે પણ ફાઇન્ડ કરી શકાય. ઉડ્ડયન સમય જનરલી શું હોય તો આપણે અન્ય અવરોધોને અહીંયા ગણતરીમાં લીધા નથી એટલે આપણે કહી શકીએ કે ટાઈમ ઓફ ફ્લાઇટ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ ઓફ મેક્સિમમ. જે ઓબ્જેક્ટને ઉપર જતા જેટલો સમય લાગશે એટલો જ સમય એને નીચે આવતા પણ લાગશે. તો ધીસ ઇઝ 2v0 sin થીટા ભાગ્યા g. આ સમીકરણને ઇક્વેશન નંબર 7 કહી શકાશે, રાઈટ. અને ત્યાર પછી રેન્જ, મહત્તમ રેન્જ અથવા અવધિનું સમીકરણ. તો મહત્તમ રેન્જ સમક્ષિતિજ અવધિ પણ તમે કહી શકો છો. તો આના માટેનું ફોર્મ્યુલામાં જોઈએ તો ઓબ્જેક્ટ જ્યારથી આપણે છોડ્યો x અને y ની વાત કરીએ તો આ x એક્સિસ અને આ y એક્સિસ અને એમાં જ્યારે આપણે ઓબ્જેક્ટને અહીંથી છોડ્યો છે એ ઓબ્જેક્ટ અહીંયા સુધી પહોંચે છે અને અહીંયા સુધી પહોંચે છે તો એવા કેસમાં એને e તરફ લઈ જનાર કોમ્પોનન્ટ છે v0x. અને ક્યાં સુધી હવામાં રહેશે? તો t ઇઝ ઇક્વલ ટુ tf સુધી હવામાં રહેશે. ત્યાં સુધી એ સમક્ષિતિજ અંતર કાપશે એન્ડ ધેટ ઇઝ કોલ્ડ r. તો આવા કેસમાં r બરાબર આપણું જે સમીકરણ છે x બરાબર v0 cos થીટા ઇન્ટુ t સમીકરણમાં x બરાબર r તથા t બરાબર tf મૂકતા ની કિંમત મૂકતા. ઓલ ક્લિયર સ્ટુડન્ટ? તો x બરાબર r અને x બરાબર r લઈ લઈએ બરાબર v0 cos થીટા અને t ની જગ્યાએ થઈ જશે ટાઈમ ઓફ ફ્લાઇટ. તો રેન્જ જે મળી r ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા ઇન્ટુ 2v0 sin થીટા ભાગ્યા g. અને આવા કેસમાં આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો રેન્જ મળે છે that r is equal to v0 square 2 sin theta cos theta ભાગ્યા g. હવે 2 sin theta cos theta એ મેથેમેટિકલ ટર્મ છે અને એને આપણે આ ફોર્મમાં લખી શકીએ કે v0 square sin 2 theta divided by g. અને આ સમીકરણ ઇક્વેશન નંબર 8 થશે જે તમારી પ્રક્ષિપ્ત ગતિના ગતિપથના અનુસંધાને સમક્ષિતિજ રેન્જ અથવા સમક્ષિતિજ અવધિ છે. ઓલ ક્લિયર? તો હવે આ પ્રક્ષિપ્ત ગતિના રિલેટેડ જેટલા બી ઇક્વેશનો 11 સાયન્સમાં આપણને પૂછે છે એ 8 ઇક્વેશનો આપણે ડિરાઈવ કરેલા છે, બરાબર. અને એના સંદર્ભથી આપણને
જુદા જુદા કેસ એક્ઝામમાં પૂછી શકે છે. તો આ રીતે દ્વિપારિમાણિક ગતિ, પ્રક્ષિપ્ત ગતિને આપણે જોયું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, મળીશું ફરીથી.